સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના જીજવા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। પ્રાંતિજ તાલુકાના જીંજવા પ્રાથમિક શાળા ખાતે સામીના હુસેન પ્રિન્સિપાલ સેક્રેટરી ટુ ગવર્મેન્ટ નર્મદા વોટર રિસોર્સ સપ્લાય એન્ડ કલ્ચર વિભાગ ગાંધીનગરની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ હતી। આ સાથે સંસ્કાર ભારતી હાઈસ્કૂલ રામપુર તેમજ KM હાઈસ્કૂલ સોનાસણ ખાતે ઉપસ્થિત રહી બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો। શ્રીમતી સામીના હુસેને આ પ્રસંગે નાના ભૂલકાઓને ખૂબ જ પ્રેમથી શાળામાં આવકારી કુમકુમ તિલક કરી શિક્ષણ કીટ આપી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો। આ પ્રસંગે ગ્રામજનોને સંબોધિત કરતા સામીના હુસેને જણાવ્યું હતું કે શિક્ષણ એ જીવનની જરૂરિયાત છે। આજે આ બાળકો આવનારા સમયમાં ભારતનું ભવિષ્ય બનશે, ત્યારે તેમનું સારું ઉચ્ચ શિક્ષણ મળે તેમજ ભવિષ્યમાં તેઓ સારા નાગરિક બને તે જોવાની જવાબદારી શિક્ષકોની અને આપણી સૌની છે। SMCના સભ્યોએ પણ શાળામાં ચાલતી પ્રવૃત્તિઓ અને શિક્ષણમાં ધ્યાન આપી બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવું જોઈએ। આ પ્રસંગે જીંજવા પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં 6 બાળકો તેમજ બાલવાટિકામાં 25 બાળકો તેમજ રણછોડપુરા ગામના 7 બાળકોની બાળવાટિકામાં પ્રવેશ અપાવ્યો હતો। આ પ્રસંગે સામીના હુસેન દ્વારા SMC સભ્યોની મુલાકાત લેવામાં આવી હતી। શાળાનું મૂલ્યાંકન તપાસવામાં આવ્યું હતું તેમજ સિદ્ધિ હાંસલ કરેલ બાળકોને ભેટ આપી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે ગામના સરપંચ, SMC સભ્યો, ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। જીલ રાવલ, ZSTV પ્રાંતિજ।